જ્યારે આપણે ટ્રેનથી ટ્રાવેલ કરતા હોઈએ ત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે ટ્રેનના ગંદા ટોયલેટ્સ. અને જ્યારે આપણે કોઈ વચ્ચેના સ્ટેશનથી ટ્રેનમાં ચડતા હોઈએ ત્યારે જે તે સીટ ઉપર અગાઉ પેસેન્જર બેઠું હોય એ પેસેન્જરે બગાડેલી સીટ, અને આની સાથે બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે રેલવે રિલેટેડ. તો એ જ પ્રોબ્લેમનું સોલ્યુશન તમે તમારી સીટ ઉપર બેઠા બેઠા લાવી શકો છો. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. આના માટે તમારે તમારા ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, રેલ મદદ. હવે આમાં તમે રેલવે સ્ટેશન રિલેટેડ કે પછી ટ્રેન રિલેટેડ, સ્ટાફ રિલેટેડ, ટીટી રિલેટેડ, કોઈના પણ રિલેટેડ કંઈ પણ કમ્પ્લેન હોય તો તમે આ એપ્લિકેશનમાં કમ્પ્લેન ફાઇલ કરી શકો છો. તો સૌથી પહેલાં તો આ એપ્લિકેશન તમારે તમારા ફોનમાં ડાઉનલોડ કરવી પડશે. પછી આમાં લોગિન કરવું પડશે અને પછી સાઇન ઇન કરીને તમે આગળની પ્રોસેસ કરી શકો છો. તમે ટ્રેન કમ્પ્લેન, સ્ટેશનની કમ્પ્લેન, તમારું કોઈ પાર્સલ છે એની ઇન્ક્વાયરી કરી શકો છો. જે કમ્પ્લેન કરશો એના માટે તમે ટ્રેક પણ અહીંયાથી કરી શકો છો. તમે એપ્લિકેશનમાં જ ઉપર જોઈ શકો છો. અને સાથે મેડિકલ અસિસ્ટન્સ પણ છે. તો 139 ઉપર કોલ કરીને કંઈ પણ મેડિકલ ઇમરજન્સી હોય તો તમે એ પણ લઈ શકો છો. હવે કમ્પ્લેન ફાઇલ કેવી રીતે કરવી? ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે ટ્રેન કમ્પ્લેન સિલેક્ટ કરીએ છીએ. હવે એ સિલેક્ટ કરીને કમ્પ્લેનની કઈ કેટેગરી છે એ સિલેક્ટ કરી લઈશું. સબ કેટેગરી કઈ છે એ સિલેક્ટ કરી લઈએ. હવે ડેટ અને ટાઈમ નાખી દો. પછી તમને જે પણ પ્રોબ્લેમ હોય એ થોડું ડિટેલમાં અહીંયા ડિસ્ક્રાઇબ કરી દો. અને જો તમે પ્રોબ્લેમનો ફોટો ક્લિક કરી શકતા હો તો વેલ એન્ડ ગુડ. હવે જો તમે રિઝર્વેશન કોચથી ટ્રાવેલ કરી રહ્યા હો તો PNR પર સિલેક્ટ કરો, અને જો અનરિઝર્વડ કોચમાં ટ્રાવેલ કરી રહ્યા હો તો UTS ઉપર ક્લિક કરો. પછી તમારો PNR નંબર કે UTS નંબર અહીંયા એન્ટર કરી દો. તમે આટલું એન્ટર કરશો એટલે તમારી જર્નીની જે ડિટેલ છે, તમે ક્યાંથી ક્યાં ટ્રાવેલ કરી રહ્યા છો, તમારા ટ્રેનનો નંબર શું છે, તમારો કોચ નંબર શું છે, એ બધું અહીંયા ઓટો ફિલ થઈ જશે. અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એનો ફોટો અહીંયા અપલોડ કરી શકાય છે. પછી સબમિટ ઉપર ક્લિક કરી દો અને હવે કમ્પ્લેન રજિસ્ટર થઈ જશે તમારી. કમ્પ્લેન રજિસ્ટર થયા પછી એક રેફરન્સ નંબર મળી જશે અને તમારા ફોનમાં એક સાદો મેસેજ પણ આવી જશે કે તમે આજે કમ્પ્લેન રજિસ્ટર કરી છે, એનો કમ્પ્લેન નંબર આ છે અને એને તમે ટ્રેક પણ કરી શકો છો, એની લિંક પણ આવશે. અને એક વખત તમારી કમ્પ્લેન પોલીસ કે TTEની પાસે પહોંચી ગઈ તો ફરી એક મેસેજ આવશે કે તમારી જે પણ કમ્પ્લેન છે એ પ્રોસેસ એની આગળ વધી રહી છે. તો આ એપ્લિકેશન ઓવરઓલ ઇન્ડિયામાં બધા જ યુઝ કરી રહ્યા છે અને ઘણા બધા લોકોને પોઝિટિવ રિસ્પોન્સ પણ મળ્યો છે. તો હવેથી જ્યારે તમે ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યા હો અને તમને કોઈક પ્રોબ્લેમ થાય તો તમે ચોક્કસથી આ એપ્લિકેશન યુઝ કરી શકો છો.